સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે. સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ઘૂસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલ છે. અથવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું. નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રે આજે મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ઘૂસીટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. નાનપુરા વિસ્તારમાં જમરૂ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી. જેલમાં પણ રહી ભાડેથી દુકાનો અપાઈ હતી અને કમાણી કરી હતી. તંત્રના અહેવાલ પ્રમાણે સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી. આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7 થી 15 હજાર સુધીની આવક મેળવાતી હતી. દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજ સામાન, ઇતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા. જેલમાં રહીને પણ તે ભાડું વસૂલતો હતો. પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ સામાન કાઢવા દોડાદોડી કરી હતી. ઇતર, પરફ્યુમ, ડબ્બાઓ, ભંગારના પોટલા, ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા. જો કે તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું. સરકારી જમીન પર દબાણ કરી કમાણી કરતો સજ્જુ કોઠારી પોલીસ રેકોર્ડમાં પહેલાથી જ માથાભારે છે. હાલમાં પણ તેના વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાયો છે. આ કામગીરી પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામના મુદ્દે હવે અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ પણ સજ્જુ કોઠારીની અન્ય મિલકતો અને મિલકતના સ્ત્રોતની તપાસ કરશે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડેથી લોકોને જમીન અને દુકાનો આપી રહ્યો હતો. જ્યારે તે જેલમાં હતો ત્યારે પણ અહીંથી ભાડું વસૂલતો હતો. તેથી આજે આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.